રાજુલાના સાવલી તાલુકાના સરદારપુરા ગામે નવીન પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું, પરંતુ ગ્રામજનોએ બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ કરી કામ રોકાવી દીધું। સરકાર દ્વારા પડેગા ગુજરાત આગળ વધેગા ગુજરાત યોજના અંતર્ગત જર્જરિત શાળાઓના સર્વે બાદ નવીન શાળાઓના મકાન નિર્માણની મંજૂરી આપવામાં આવી હતી। સરદારપુરા ગામે એક નવી પ્રાથમિક શાળાનું નિર્માણ 1 કરોડથી વધુના ખર્ચે શરૂ થયું હતું। ગ્રામજનોએ નિરીક્ષણ દરમિયાન પિલ્લરમાંથી સિમેન્ટ કોન્ક્રીટના પોપડા હાથમાં આવી જતા ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા। આ મામલે કોન્ટ્રાક્ટરે ખાતરી આપી હતી કે ફરી આવું મટીરીયલ નહીં આવે, પરંતુ ફરીથી હલકી ગુણવત્તાનું મટીરીયલ આવતા ગ્રામજનોએ કામ અટકાવ્યું। એવું હતું તારે ગામજનો ભેગા મળીને ચકાસણી માટે આવ્યા કે કામ કેવી રીતે ચાલે છે। તો બધા ગામવાળા ભેગા મળીને જોયું ને તો ખબર પડી કે રેતી માટીવાળી હતી, તો નહીં ચલો એવું કીધું હતું। તો પહેલાં બી આવું થયું હતું કે જ્યારે પાયાનું કામ હતું ત્યારે રેતી સારી ગુણવત્તાવાળી નથી। હવે પછી પણ આજે સ્લેબ વખત બી આવું થયું, તો ગામજનોએ ભેગા મળીને કામની અટકાયત કરેલી છે। અને અમારું કહેવું એટલું જ છે કે અમારા ગામમાં સ્કૂલમાં સારી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાવું જોઈએ। અને અત્યારે હાલમાં અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર કે એન્જિનિયર કોઈ હાજર છે નહીં, ફક્ત ગામજનો છે। કોઈ સરપંચ એટલે તમે જાણ કરી હતી? હા, અમે બધા સરપંચને બી જાણકારી આપી દીધી છે। એ પણ કીધું છે કે આવીએ છે, પણ હજુ સુધી આવ્યા નથી। અને આજે રહ્યો રવિવાર। કેટલા સમયથી આપ અહીંયા શાળાનું કામ ચાલુ છે? શાળાનું કામ 2-2.5 મહિનાથી ચાલુ છે। આપણી માંગણી નહીં સમજો તો શું કરશો? અમારી માંગણી તો એવી છે કે છોકરા સારી જગ્યા। હવે વારંવાર પહેલા પણ મેં કીધું હતું કે આ રેતી નથી ચાલે એ બરાબર, ફરી પણ એ લોકોએ શું કર્યું, એ રેતીને દબાઈ દીધી, બીજી 2 ગાડી ઉપર નાખી દીધી। હવે જ્યારે અત્યારે સ્લેબ ભરવાનો છે તો અત્યારે એ પાછી રેતી પાછી એની એ માટીવાળી રેતી ચાલે જ નહીં। આપણે છોકરાના ભવિષ્ય માટેનું કામ છે ભાઈ। આપ કોન્ટ્રાક્ટરને કોઈ વાતચીત કરી ખરી કે આ રેતી બાબતે જાણ કરી ખરી? વારંવાર 4 વાર જણાવ્યું, એમના જે કમલેશભાઈ છે ને એમણે 4 વાર જણાવ્યું કે કઈ વાંધો નહીં, બદલી કાઢીશું તમારા અહીં કે જગાનો અભાવ, એટલે જગાનો અભાવ છે પણ એને તમે માટીવાળી રેતી અહીંથી હટાવી લો બરાબર, અને બીજી નાખો। ભલે જગાનો અભાવ તો છે, એ તો જાણે જ છે બધા, પણ આપણે એ રેતી અહીંથી હટાવી લો ભાઈ, જગા થઈ જાય ને, માટીવાળી રેતી લઈ જાય અને બીજી સારી બોડેલીથી લાવે તો સારું ના કહેવાય? કોઈ જગ્યાએ રજૂઆત કરવાના છે? રજૂઆત તો ભાઈ આ નહીં કરે, રેતી નહીં બદલે તો ભાઈ આગળ